જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ સર્વનું સ્વર કીર્તન ચેનલમાં સ્વાગત છે। આજે હું ફરી તમારી માટે પુરુષોત્તમ માસની 10મા દિવસની કથા લઈને આવી છું। આજની કથા છે 5 શેર દાણા અને 25 શેર કાકરા। જો તમને અમારી આજની આ કથા સાંભળવી ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો આપણે આજની આ કથા સાંભળીએ। એક ગામમાં 2 પાડોશણો રહે, એક સુતારણ અને એક સોનારણ। એવામાં પુરુષોત્તમ માસ આવ્યો। સુતારણ કહે, બહેન, કાલથી અધિક માસ બેસે છે, તમે વ્રત કરશો ને? સોનારણે દેખાદેખી હા પાડી, પણ બ્રાહ્મણોને ત્રીજે જ દિવસે દક્ષિણા આપવી પડશે એ વાત એના મનમાં સૂળની પેઠે ખટકી। સોનારણ ચાલતી હતી તેણે યુક્તિ શોધી કાઢી। 5 શેર દાણામાં 25 શેર કાકડા ભેળવ્યા અને શેર શેરની પોટલીઓ વાળી। સુતારણ અને સોનારણ હંમેશા નદીએ નાહવા જાય, ધુવે, ખેતર ખેડી, કથા વાર્તા સાંભળે અને બ્રાહ્મણની આગળ દાણા મૂકે। સુતારણ બાપડી વીરાણી મુઠ્ઠી દાણા મૂકે અને સોનારણ શેર દાણા મૂકે। સૌથી મોટી ઢગલી સોનારણની। ભગવાન અને લક્ષ્મીજી બેઠા હતા। લક્ષ્મીજી બોલ્યા, ભગવાન, એક બાઈના દાણા આવે છે, તેમાં કાકરા ખૂબ હોય છે, દાણામાંથી કાકરા વીણું કે કાકરામાંથી દાણા એમ સમજાતું નથી, મારી તો આંખો દુખી ગઈ। ભગવાને કહ્યું, જેની જેવી ભાવના આપે તે ગ્રહણ તો કરવું જ પડે ને। બધા દિવસ સુતારણ મુઠ્ઠી મુઠ્ઠી દાણા મહારાજ પાસે મૂકતી ગઈ અને સોનારણ શેર શેર। પુરુષોત્તમ માસ પૂરો થયો। આજે છેલ્લો દિવસ હતો, બ્રાહ્મણોને કંઈક વધારે દક્ષિણા આપવી જોઈએ એમ વિચારી સોનારણ સુતારણને ઘરે ગઈ। સુતારણ પણ એ જ વિચાર કરતી હતી। તે ઓરડામાં ગઈ અને દાણાની કોઠી ઉગાડી તો જોઈને નવાઈમાં ડૂબી ગઈ। તેના આશ્ચર્યનો પાર ન હતો। આખીય કોઠી મોતીના દાણાથી ભરેલી। એટલામાં સોનારણ આવી। તેણે પૂછ્યું, બહેન, આજે શું મૂકીશ? સુતારણે કહ્યું, બહેન, ભગવાન પુરુષોત્તમ રાયની કૃપાથી મારા ઘરમાં તો કાંઈ ખામી નથી, હું તો મહારાજને રાજી થશે એટલું આપીશ, તું પણ તારા ઘરમાં જઈને જોને। સોનારણ પણ મનમાં મલકાતી ઘરે ગઈ અને ઓરડો ઉઘાડ્યો, જુએ છે તો કાકરાનો વરસાદ થયેલો। લક્ષ્મીજી કાકરા વીણી વીણીને નાખે તે બધા એકના અનેક ગણા થઈને સોનારણના ઓરડામાં પડે। આ જોઈને તેને ખાતરી થઈ કે પ્રભુની આગળ ચાલાકી ચાલતી નથી। ભોળી સુતારણને દાણાને સાટે મોતી મળ્યા અને ચાલાક સોનારણને કાકરા। જય પુરુષોત્તમ રાય, જેવા સુતારણને ફળ્યા તેવા સૌને ફળજો। પુરુષોત્તમ માસના 10મા દિવસની કથાનો 10મો અધ્યાય। સદાશિવની આરાધના। નારદજીએ પૂછ્યું, હે નારાયણ, મહર્ષિ દુર્વાસાએ મેઘાવતીનો 100 ઉપાય બતાવ્યો, એ અમોને કહો। સૂત પુરાણી બોલ્યા, હે મુનિવરો, દુર્વાસાએ મેઘાવતીને કહ્યું, હે સુભગે, તારા દુઃખના નિવારણનો એક જ માર્ગ છે, તે એ કે આજથી ત્રીજા માસ અધિક માસ ગણાય છે। આ પરમ પાવન માસમાં જે કોઈ ધર્મ કર્મ કરવામાં આવે છે તેનું અનેક ગણું ફળ મળે છે। ગમે તેવી હત્યામાંથી પણ તેને મુક્તિ મળે છે। આ માસનું વ્રત કરનારા સર્વ મનોરથો સિદ્ધ થાય છે। એક વેળા હું રાજા અમરીશ પર ક્રોધે ભરાયો અને તેને બાળી નાખવા મેં જ્વાળા ઉત્પન્ન કરી, પરંતુ તે વેળા અમરીશે શ્રી કૃષ્ણનું સ્મરણ કર્યું, તેથી ભગવાને તેનું રક્ષણ કરવા માટે સુદર્શન ચક્ર મોકલ્યું। આ ચક્ર મારી પાછળ પડ્યું, તેમાંથી છૂટવા મેં પુરુષોત્તમ માસનું વ્રત કર્યું। આ વ્રત કરવાથી મારો છુટકારો થયો। દુર્વાસાના વચનો સાંભળી મેઘાવતી બોલી, મહર્ષિ, આ પૃથ્વી ઉપર શિવ, પાર્વતી, ગણપતિ અને સૂર્ય જેવા સાક્ષાત દેવો છે, તો શું તેઓ આપણી ઈચ્છા પૂરી કરી શકતા નથી? આપ બધા માસોમાં પુરુષોત્તમ માસને શ્રેષ્ઠ કહો છો, તેથી મને નવાઈ લાગે છે। હું તો સર્વ દેવોમાં પણ ભગવાન શંકરને જ મહાદેવ માનું છું, પરંતુ આપ તો મળ માસના જ વખાણ કરો છો, તેથી મને નવાઈ લાગે છે। મેઘાવતીના શબ્દો સાંભળતા દુર્વાસા મુનિની આંખો ક્રોધથી લાલચોળ બની ગઈ। પોતાના મિત્રની નિરાધાર પુત્રી ઉપર ક્રોધ કરવો તેમને ઉચિત લાગ્યો નહીં, તેથી તેમણે શાપ ન આપ્યો અને મેઘાવતીને બાળક બુદ્ધિ જાણી જવા દીધી। તેથી તેમણે કહ્યું, પુત્રી, તે પુરુષોત્તમ માસનો અનાદર કર્યો છે, તેથી તેનું ફળ આપવા જન્મે તારે ભોગવવું પડશે। આટલું કહેતામાં મેઘાવતી નિસ્તેજ બની ગઈ। તેણે અપાર પસ્તાવો થયો।
તેમ છતાં તેણે શીઘ્ર ફળ આપનારા ભગવાન સદાશિવની આરાધના કરવાનો નિર્ધાર કર્યો. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય, દ્વારિકાધીશ કી જય.